આજે પાટીદાર અનામત આંદોલનના 11 વર્ષ પૂર્ણ થયા। એ જ આંદોલન જેણે ગુજરાતની રાજનીતિમાં ભૂકંપ સર્જ્યો, એ જ આંદોલન જેણે ગુજરાતના સૌથી પ્રભાવશાળી સમાજમાંથી એક એવો એટલે કે પાટીદાર સમાજને રસ્તા પર લાવ્યો। એ જ આંદોલન જેમાંથી એક યુવા ચહેરો એ ઉભરીને આવ્યો, જેનું નામ આજે ગુજરાતની રાજનીતિમાં એક ચર્ચાનો વિષય છે। ગુજરાતની રાજનીતિમાં ખૂબ જાણીતું નામ છે હાર્દિક પટેલ, પણ આ 11 વર્ષમાં ઘણું બધું બદલાઈ ગયું। તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલનું પદ ગયું। પાટીદાર સમાજને આર્થિક રીતે નબળા વર્ગ માટે EWS 10% અનામત મળ્યું। આંદોલનના ચહેરા હાર્દિક પટેલ આજે ભાજપમાં છે અને એક સમયે જે આંદોલન ભાજપ સરકાર માટે સૌથી મોટો પડકાર બન્યું હતું, તેના અનેક નેતાઓ આજે રાજકીય રીતના અલગ અલગ રસ્તાઓ ઉપર છે। તો આખરે 11 વર્ષ બાદ પાટીદાર અનામત આંદોલનને કેવી રીતના જોવું જોઈએ? આંદોલન એ માત્ર અનામત માટેની લડાઈ હતી કે પછી ગુજરાતની રાજનીતિને બદલી નાખનાર એક મોટો ટર્નિંગ પોઈન્ટ હતો? આ સમગ્ર સવાલો આજે 11 વર્ષ બાદ લોકો તેને કઈ રીતના જોઈ રહ્યા છે? 11 વર્ષ બાદ પાટીદાર અનામત આંદોલનને કઈ સરખામણીમાં લોકો મૂલવી રહ્યા છે? ખરેખર પાટીદારને અનામત માટેનું આંદોલન હતું કે ગુજરાતમાં સત્તા પરિવર્તન માટે રસ્તા ઉપર ઉતરી અને સત્તાને બદલવા માટેનો પ્રયાસ હતો? ચાલો સમજીએ આ સમગ્ર કહાની કે ખરેખર પાટીદાર અનામત આંદોલનના 11 વર્ષ પછી આજે શું સ્થિતિ છે। વર્ષ 2015માં ગુજરાતમાં પાટીદાર સમાજ માટે અનામતની માંગને લઈ અલગ અલગ વિસ્તારમાં અવાજ ઉઠવા લાગ્યો। પાટીદાર સમાજની માંગ હતી કે તેમને OBC અનામતનો લાભ મળવો જોઈએ। આ મુદ્દે અલગ અલગ પાટીદાર સંગઠનો અને યુવાનો જોડાતા ગયા અને પછી એક નામ એ ગુજરાતના રાજકારણમાં કેન્દ્રમાં આવ્યું। નામ છે હાર્દિક પટેલ। જય સરદાર, જય સરદાર, જય સરદાર, જય સરદાર। ખૂબ જ ટૂંકા સમયમાં હાર્દિક પટેલ પાટીદાર યુવાઓમાં એક મોટા ચહેરા તરીકે ઉભરીને આવ્યા અને પછી આવ્યો એ દિવસ હતો આજથી 11 વર્ષ પહેલાનો, એટલે કે 25 ઓગસ્ટ 2025 અમદાવાદના GMDCમાં યોજાયેલી એ મહાક્રાંતિ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા। આ રેલી એ ભાજપ અને ગુજરાત સરકાર માટે એક પડકાર બની ગઈ હતી। આ રેલી બાદ ગુજરાતની રાજનીતિની દિશા બદલાઈ। રેલી, આંદોલન, અટકાયત, વિરોધ અને પોલીસની કાર્યવાહી પછી ગુજરાતના અનેક શહેરોમાં હિંસા અને તણાવ જેવી સ્થિતિ સર્જાઈ હતી। આંદોલન હવે માત્ર એક સમાજ પૂરતું સીમિત નહોતું રહ્યું, એ ગુજરાતના રાજકારણનો સૌથી મોટો મુદ્દો બનીને સામે આવ્યું હતું। લગભગ ગુજરાતમાં નજીકના ભૂતકાળમાં ક્યારે પણ આવું આંદોલન ન થયું હોય તેવું આંદોલન એ 25 ઓગસ્ટ 2025 અમદાવાદના GMDCથી છેડાયું અને ગુજરાત સરકાર માટે આંદોલન એક ચુનૌતી રૂપ સામે આવ્યું। કેમ કે નજીકની અંદર એટલે કે 2 વર્ષમાં ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણી નજીક આવી રહી હતી। એ પાટીદાર સમાજ કે જેમની વસ્તી ગુજરાતની અંદર નિર્ણાયક ભૂમિકામાં છે, એ પાટીદાર સમાજ કે જે શિક્ષણની અંદર ખૂબ આગળ હતો, એ પાટીદાર સમાજ કે રાજનીતિની અંદર પણ ક્યાંક ને ક્યાંક ગોઠવાયેલો હતો અને તેની વચ્ચે છેડાયેલા આંદોલને એ રાજનીતિની અંદર પણ મોટા બદલાવના ક્યાંક ને ક્યાંક મૂળ રોપ્યા હોય તેવી શરૂઆત થઈ। એ પાટીદાર આંદોલન કે જેમને ગુજરાતના ઇતિહાસની અંદર સૌથી મોટી ક્રાંતિનું આંદોલન માનવામાં આવતું હતું, એ પાટીદાર આંદોલન કે જે આંદોલનનો ચહેરો એક યુવા હતો, એ પાટીદાર આંદોલન કે જેમની શરૂઆત થઈ ત્યારે તેમને નાનું માનવામાં આવતું હતું, પણ આ આંદોલને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેનની ખુરશી સુધી પહોંચ્યું અને આનંદીબેન પટેલે તાત્કાલિક ધોરણે આંદોલનની અંદર રાજીનામું આપવું પડ્યું। મે 2014માં ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકેની જવાબદારી શ્રી નરેન્દ્રભાઈ તથા વરિષ્ઠ નેતૃત્વએ મને સોંપી, તેને હું સમગ્ર ગુજરાતની મહિલાઓનું ગૌરવ ગણું છું। નવનિયુક્ત થનાર મુખ્યમંત્રીને પૂરતો સમય મળી રહે તે માટે મેં 2 માસ અગાઉ પક્ષના વરિષ્ઠ નેતૃત્વ સમક્ષ મને આ જવાબદારીમાંથી મુક્ત કરવા માટે વિનંતી કરી હતી। હું આજે ફરીથી આ પત્ર દ્વારા પક્ષના વરિષ્ઠ નેતૃત્વને મને મુખ્યમંત્રી પદની જવાબદારીમાંથી મુક્ત કરવા નમ્ર વિનંતી કરું છું। તે ગુજરાતના રાજકારણનો આ સૌથી મોટો મુદ્દો બન્યું હતું। આનંદીબેન પટેલ પર દબાણ વધ્યું। તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી હતા આનંદીબેન પટેલ।
પાટીદાર આંદોલનને કારણે તેમની સરકાર સામે સૌથી મોટો પડકાર ઊભો થયો. સરકાર માટે સ્થિતિને સંભાળવી ખૂબ મુશ્કેલ બની. એક તરફ પાટીદાર સમાજનું આંદોલન તો બીજી તરફ કોંગ્રેસ સહિત વિપક્ષની જે નેતાગીરી હતી એ નેતાગીરીએ સરકાર પર પણ હુમલો કરવાનું શરૂ કર્યું. અને ત્રીજી તરફ ભાજપની અંદર પર રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા હોવાની ચર્ચાઓ હતી અને આનંદીબેન પટેલે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું. રાજીનામું આપ્યા બાદ પણ આંદોલન છે તે અટક્યું નહીં. ગુજરાતની રાજનીતિમાં મોટા ફેરફારો પણ આવ્યા, પરંતુ વર્ષો બાદ આનંદીબેન પટેલે પોતાનું એક પુસ્તક ચુનૌતિયા મુજે પસંદ હે, આ જે પુસ્તક આનંદીબેન પટેલે લખ્યું, આ પુસ્તકની અંદર પણ એ સમયગાળાનો છે તેમણે ઉલ્લેખ કર્યો હતો. તેમણે એવો દાવો કર્યો હતો કે તેમના પદ છોડવા પાછળ માત્ર આંદોલન જવાબદાર નહોતું, પરંતુ ભાજપ અને કોંગ્રેસના કેટલાક નેતાઓએ પણ તેમની વિરુદ્ધ રાજકીય પરિસ્થિતિ ઊભી કરવામાં ભૂમિકા ભજવી હતી. આનંદીબેન પટેલે લાંબા સમય બાદ તેમના પુસ્તકની અંદર આ ઉલ્લેખ કર્યો હતો અને દાવાઓ, એક મોટા સવાલો અને ફરી આ જ ઘટનાક્રમ છે તે તાજો થયો. શું પાટીદાર આંદોલન એ માત્ર સામાજિક આંદોલન હતું કે પછી તેના કારણે ગુજરાતની અંદર ચાલી રહેલી રાજકીય ખેંચતાણ પણ ખુલ્લી પડી ગઈ હતી? આ સવાલોનો જવાબ રાજકીય રીતના અલગ અલગ હોઈ શકે, પરંતુ એક વાત ચોક્કસ છે કે પાટીદાર આંદોલનને તે સમયની ગુજરાત સરકાર પર ભારે દબાણ ઊભું કર્યું હતું. હાર્દિક પટેલ એનું નામ હતું, યુવા ચહેરા તરીકે ઉભરીને આવ્યો અને આંદોલનમાંથી તે અત્યારે હાલ રાજકારણ સુધી પહોંચી ચૂક્યો છે. આ આંદોલનની સૌથી મોટી રાજકીય ઉપજ જો કોઈ હોય તો એ હાર્દિક પટેલનો આંદોલનમાંથી થયેલો એ ઉદય. 14 જેટલા પાટીદાર યુવાનોની હત્યા ગણો કે પછી તેમનું બલિદાન ગણો, આ તમામ ઘટનાક્રમમાં 2015 પહેલા હાર્દિક પટેલને બહુ ઓછા લોકો છે તે જાણતા હતા, પરંતુ પાટીદાર આંદોલન બાદ તેઓ ગુજરાતના સૌથી ચર્ચિત અને યુવા નેતાઓમાં સામેલ થઈ ગયા. હાર્દિક પટેલ સામે પણ કેસ થયા, તેમને જેલમાં પણ રહેવું પડ્યું અને પછી તેમણે ગુજરાતની રાજનીતિમાં એક સક્રિય પ્રવેશ કર્યો. હાર્દિક પટેલ કે જે એક યુવા ચહેરા તરીકે પ્રસ્થાપિત થઈ ચૂક્યા હતા અને હવે સમય આવી ચૂક્યો હતો એ ગુજરાતની અંદર 2017 વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી ચૂક્યા હતા અને હાર્દિક પટેલ કે જે આંદોલનમાંથી ઉભરીને આવેલો ચહેરો હવે જોડાય છે એક એવી રાજકીય પાર્ટી કે જે આખા ભારતની સૌથી જૂની અને સૌથી વધારે સત્તામાં રહેલી એવી પાર્ટી એટલે કે કોંગ્રેસમાં હાર્દિક પટેલ એ જોડાય છે. पार्टी तय करेगी और मुझे भरोसा है कि पार्टी पर अगर जब भरोसा करते हैं तो बिल्कुल अच्छा होगा. એ સમયે તેઓ ભાજપ સરકારના સૌથી આક્રમક અને ટીકાકારોમાં સામેલ થઈ ચૂક્યા હતા, પરંતુ રાજનીતિમાં પરિસ્થિતિ એ ઝડપથી બદલાય છે. પછી હાર્દિક પટેલે પણ કોંગ્રેસ છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો અને આજે સ્થિતિ એવી છે કે જે હાર્દિક પટેલ ક્યારેક પાટીદાર આંદોલનના મુખ્ય ચહેરા તરીકે ભાજપ સરકાર સામે લડતા હતા, તેઓ આજે એ જ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ધારાસભ્ય બનીને બેઠા છે. कि मैं पार्टी के भीतर एक कार्यकर्ता की भूमिका में शामिल हुआ
हमें जब मैं जहां था वहां भी जहां भी पार्टी में आप जाओगे वहां कार्यकर्ता की भूमिका में ही आ पाते। हम मेहनत करेंगे, हम संघर्ष करेंगे, हमें जो जिम्मेवारी देंगे उसमें हम अपनी क्षमता पुरवार करेंगे, फिर पार्टी जो फैसला करेगी वो पार्टी पर निर्भर है। लेकिन आज जो यहाँ पर आए हैं वो एक कार्यकर्ता की भूमिका में आए हैं, और मैं कहीं पर भी जनहित के लिए जब काम करता हूँ तो एक सामान्य व्यक्ति के रूप में काम करना चाहता हूँ। આ એ જ વાત પાટીદાર આંદોલનના 11 વર્ષ પછી સૌથી રસપ્રદ બનાવે છે, કારણ કે આંદોલનનો ચહેરો એ બદલાઈ ગયો. રાજનીતિક રીતના શરૂ કરેલી એ લડાઈમાં પણ રાજકીય પક્ષ બદલાઈ ગયો, પરંતુ આંદોલનનો ઇતિહાસ આજે પણ એ જ છે. પાટીદારોને અનામત મળ્યું કે નહીં, આ સવાલ હજી ત્યાંનો ત્યાં છે. કેમ કે સૌથી મહત્વનો સવાલ એ છે કે પાટીદાર સમાજની મૂળ માંગ તો ઓબીસી અનામતને લઈને હતી કે અમને પણ ઓબીસીની અંદર સમાવવામાં આવે, પરંતુ અંતે પાટીદારોને ઓબીસી કેટેગરીની અંદર સામેલ કરવામાં ન આવ્યા, અને પછી કેન્દ્ર અને રાજ્ય સરકારના સ્તરે આર્થિક રીતે નબળા વર્ગ માટે ઈડબ્લ્યુએસ 10% અનામતનો રસ્તો છે તે સરકાર દ્વારા ખુલ્લો કરવામાં આવ્યો. આ રીતના આર્થિક માપદંડના આધારે પાટીદાર સહિત અનેક જનરલ કેટેગરીના વર્ગને અનામતનો લાભ મળવાનો શરૂ થયો, અને ત્યારબાદ આ મુદ્દે અલગ અલગ રાજકીય મત પણ સામે આવી રહ્યા છે. એક વર્ગ માને છે કે પાટીદાર આંદોલનના કારણે ઈડબ્લ્યુએસ અનામતની ચર્ચા અને માંગને વધુ રાજકીય ગતિ મળી, ત્યારે બીજો વર્ગ પણ એવું કહે છે કે આંદોલનની મૂળ માંગ અને અંતિમ પરિણામ વચ્ચે ખૂબ મોટો તફાવત છે. કારણ કે મૂળ માંગ હતી ઓબીસી અનામતની, અને જ્યારે મળ્યું ઈડબ્લ્યુએસ અનામતનું માળખું. આથી 11 વર્ષ બાદ પણ ચર્ચા એ છે કે શું આંદોલન તેના મૂળ હેતુમાં સફળ થયું, કે પછી તેનાથી એક નવી સામાજિક અને રાજકીય વ્યવસ્થા છે તે ઊભી થઈ. ગુજરાતની રાજનીતિ ઉપર આની શું અસર પડી, તે સૌથી મોટો સવાલ અત્યાર સુધી પૂછાઈ રહ્યો છે. કેમ કે 2017ની અંદર એ પાટીદાર આંદોલન કે તેના કારણે જે પણ પરિસ્થિતિનું સર્જન એ રાજકીય રીતના થયું, એમાં ભારતીય જનતા પાર્ટી ત્યારે સત્તામાં હતી, અને રહી પણ સત્તામાં, પણ સત્તાના આંકડાઓ છે તેમાં મોટો ફેરબદલ જોવા મળ્યો. જે કોંગ્રેસે ગુજરાતની અંદર સત્તા માટેનો રસ્તો ગોતી રહી હતી, એ કોંગ્રેસમાં કેટલાક પાટીદાર સમાજના નેતાઓ જોડાતા ગયા, અને ચૂંટણીના પરિણામમાં પણ પાટીદાર સમાજના જે અનામતના આંદોલનની અસર છે તે જોવા મળી. કેમ કે જે કોંગ્રેસ એ ખૂબ ઓછી સીટોમાં સમાટાઈ જઈ રહી હતી, એ કોંગ્રેસે ક્યાંક ને ક્યાંક સત્તાથી નજીક પહોંચવા માટેનો રસ્તો પણ તૈયાર કર્યો હતો. આમાં ભૂલ ક્યાં થઈ ગઈ? તો ભૂલ ત્યાં થઈ ગઈ કે જ્યારે ચૂંટણી હતી ત્યારે કોંગ્રેસે સોગઠા ગોઠવ્યા હતા, તેમાં કોંગ્રેસને લગભગ 122 સીટની બહુમતી સાથે ગુજરાતમાં સરકાર બનતી દેખાઈ રહી હતી. કોંગ્રેસના જ કેટલાક ટોચના નેતાઓ મુખ્યમંત્રીની રેસમાં એકબીજાને પાડવામાં રહ્યા, અને કોંગ્રેસ છે તે સત્તાથી દૂર રહી, અને એ ચહેરા તરીકે જેમને પ્રસ્થાપિત કરવામાં આવ્યો હતો એ હાર્દિક પટેલ પણ કોંગ્રેસથી નારાજ થતો દેખાયો. હાર્દિક પટેલે પોતાના તેવર બદલ્યા. જે સરકારની સામે તેઓ આક્રમક મૂડમાં જોવા મળતા હતા, એ હાર્દિક પટેલે સમય જતાં ભારતીય જનતા પાર્ટી સાથે હાથ મિલાવ્યો, અને વિધિવત રીતના ભારતીય જનતા પાર્ટીમાં તેઓ જોડાયા. પાટીદાર આંદોલનને માત્ર એક સામાજિક આંદોલન તરીકે જોવું એટલા માટે પૂરતું નથી, કેમ કે તેની સીધી જ અસર ગુજરાતના રાજકારણ પર પણ પડી હતી. 2015 પછી ભાજપ સામે પાટીદાર સમાજની નારાજગીનો એ મુદ્દો એ ખૂબ ચર્ચાનો વિષય બન્યો હતો. 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ આંદોલનની અસર એ સ્પષ્ટ રીતે જોવા મળી હતી. એ સમયગાળા દરમિયાન પાટીદાર મતદારો, ગ્રામ્ય વિસ્તારો અને યુવાઓ અને આંદોલનના મુદ્દા એ ગુજરાતની રાજનીતિમાં નવા સમીકરણો પણ બન્યા હતા, અને હવે પછી સમય બદલાઈ ગયો. ભાજપે ફરીથી પાટીદાર સમાજમાં પોતાનું રાજકીય સમીકરણ છે તે મજબૂત કર્યું. કેટલાક પાટીદાર નેતાઓને તેમની આવડત કે વિસ્તારમાં દબદબાના કારણે નહીં, પણ પાટીદાર અનામત આંદોલનનો એ ચહેરો હતા તેના કારણે તેમને ક્યાંક ને ક્યાંક સરકારની અંદર ટિકિટ આપવામાં આવી, તો કોકને પદ આપવામાં આવ્યું, અને કોંગ્રેસમાંથી અનેક નેતાઓ છે તે અલગ થયા, અને હાર્દિક પટેલ સહિત આંદોલનના કેટલાક મુખ્ય ચહેરાઓની રાજકીય સફર પણ અહીંયાથી બદલાઈ. એટલે કે આજે 11 વર્ષ બાદ ગુજરાતની રાજનીતિમાં એક વિચિત્ર સ્થિતિ છે. આંદોલનનો ઇતિહાસ ભાજપ વિરુદ્ધ હતો, પરંતુ કેટલાક મુખ્ય રાજકીય ચહેરાઓ આજે એ જ સત્તાધારી પાર્ટી એટલે કે ભાજપની અંદર છે. 11 વર્ષ બાદ સૌથી મોટો સવાલ એ પણ છે કે પાટીદાર અનામત આંદોલનને 11 વર્ષ થયા, પરંતુ આજે દિવસને માત્ર ભૂતકાળની ઘટના તરીકે યાદ કરી શકાય તેમ નથી, કારણ કે આંદોલનને અનેક યુવા નેતાઓને જન્મ આપ્યો છે. ગુજરાતની રાજનીતિમાં નવી ચર્ચાઓ શરૂ કરી છે,
અનામતનો મુદ્દો એ ફરીથી કેન્દ્રમાં લાવ્યા છે અને તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલની સરકાર માટે આ સૌથી મોટો પડકાર ઊભો કર્યો હતો. અને હવે એક મહત્વપૂર્ણ વાત એ કે આ આંદોલને ગુજરાતના રાજકારણને બતાવી દીધું છે કે જ્યારે એક સમાજની નારાજગી રસ્તા ઉપર આવે છે અને એ સમાજ કે જે ગુજરાતની રાજનીતિની અંદર સરકાર ઉથલપાથલ કરવા માટે પૂરતો હોય છે, એવા સમાજો જ્યારે રસ્તા ઉપર આવે છે ત્યારે તેની અસર એ માત્ર સમાજ પૂરતી સીમિત નથી રહેતી, સત્તાના સૌથી મોટા કેન્દ્ર સુધી પણ એ પહોંચી શકે છે. એટલા માટે જ તો આજે પાટીદાર અનામત આંદોલનના 11 વર્ષ પૂર્ણ થયા છે. 11 વર્ષ બાદ હાર્દિક પટેલના આ દિવસને યાદ કરીએ તો આનંદીબેન પટેલે પોતાના પુસ્તકમાં એ સમયગાળાને લઈ પોતાના અનુભવો અને દાવાઓ રજૂ કરે છે. પરંતુ ઇતિહાસનો સૌથી મોટો સવાલ હજુ પણ જીવિત છે. શું પાટીદાર અનામતની જે લડાઈ હતી એમાં પાટીદાર સમાજની મૂળ માંગ પૂરી થઈ કે પછી આંદોલનનું સૌથી મોટું પરિણામ ગુજરાતની રાજનીતિમાં થયેલા બદલાવ હતો? કાયદાની અંદર જે રીતના ફેરફારો છે તે પાટીદાર સમાજ તો કરીને લાવ્યું, પણ કદાચ આ બંને વાતો સાચી છે, કારણ કે પાટીદાર આંદોલન એ માત્ર અનામત માટેનો સંઘર્ષ નહોતો, એ એક એવી રાજકીય ઘટના હતી જેણે ગુજરાતને હચમચાવી દીધું. નેતૃત્વ બદલાયું, રાજકીય સમીકરણો બદલાયા, અનેક યુવા ચહેરાઓ સમગ્ર ગુજરાતના રાજકારણની અંદર પ્રસ્થાપિત થયા. અને એટલા જ માટે 25 ઓગસ્ટ 2015માં એ તારીખ છે એ માત્ર તારીખ નહોતી, પરંતુ ગુજરાતની રાજકીય કહાનીઓની એક એવો અધ્યાય હતો કે જેના પાના 11 વર્ષ બાદ પણ અત્યારે ચર્ચાનો વિષય છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.